તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે છે 4મી તારીખ અને હવે લગભગ કેટલા 10 દિવસ આપણી જોડે રહ્યા છે. તો 10 દિવસમાં તો 1-2 દિવસ કાઢી નાખવાના મારા કલે જાઓ. હાલો હવે અત્યારે આપણે શું કરવાનું છે ખબર મારા કલે જાઓ. અત્યારે આપણે કરવાનું છે કરંટ અફેર. ફાઇનલી આરસીબી જીતી ગયું છે. હાલો હવે કરંટ અફેર કરવા માંડીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે થઈ ગયા છે 10:30 અને આજે આપણે કરવાનું છે ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ. ચાલો મારા ખાખીના યોદ્ધાઓ તો ફટાફટ ઓનલાઈન નથી પ્રશ્નો કરી નાખીએ. તો મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે કેટલા વાગી ગયા ખબર? 12:30 થઈ ગયા છે અને અત્યારે આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં હજુ કેટલા 5 ચેપ્ટર બાકી છે અને 12 ચેપ્ટર સુધી કમ્પ્લીટ થઈ ગયું છે અને 5 ચેપ્ટર કરવાના છે. તો હાલો મારા કરે જાઓ. અત્યારે ભૂખ લાગી છે તો જમી લઈએ અને કલાકનો રેસ્ટ લઈ 12:30 થી 1:30 વાગ્યા સુધી રેસ્ટ લઈશું અને પછી સીધા 1:30 વાગે આપણે વાંચવા બેસી જવાનું છે. અને આજના દિવસમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને મધ્યકાલીન અને પ્રાચીન બંને ઇતિહાસના ઓનલાઈન પ્રશ્નો કરવાના છે. આ તો હજુ જો પહેલી વાર વાંચી રહ્યો છું એટલે થોડું વાર લાગી રહી છે અને આધુનિક અને પ્રાચીનમાં તો વાર નહીં લાગે કેમ કે એ તો એકવાર મેં ઓલરેડી દિમાગમાં ઉતારેલું છે. ખાલી ફટાફટ રિવિઝન જ કરવાનું છે. હાલો મારા કલે જાઓ ફટાફટ રિવિઝન કરી નાખીએ. તો ખાખીના યોદ્ધાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને અત્યારે વાગી ગયા છે 2:30 અને અત્યારે આપણે કરવાનું છે આધુનિક ઇતિહાસના ઓનલાઈન અને પીવાયક્યુ પ્રશ્નો. તો ચાલો મારા કાલે જાઓ ફટાફટ કરવા માંડે મસ્ત રીતે. હલો તો મિત્રો અત્યારે 4 વાગ્યા છે અને અત્યારે કેવું થાય છે ખબર? કશું વાંચવાનું મન નહીં થતું અને દિમાગનું દહીં થઈ ગયું છે એવું લાગી રહ્યું છે મારા કલે જાઓ. અને શું કરીએ હવે? માથું દુખી રહ્યું છે તો દિમાગનું દહીં થઈ ગયું છે બરાબરનું. બોલો મારા કલે જાઓ. વાંચવાનું મન જ નહીં થતું અત્યારે. ખબર નહીં કેમ આવું થાય છે. અને અત્યારે હજુ બી આમાં કેટલા 1-2 ચેપ્ટર બાકી છે મારા કલે જાઓ પણ ખબર નહીં હવે ક્યારે પૂરું થશે. હાલો મારા કલે જાઓ મસ્ત હવે વાંચવા બેસી જઈએ. અને હું શું કરું છું ખબર તને? થોડુંક વાંચું છું અને ફોન મચેડું છું, થોડુંક વાંચું છું ફોન મચેડું. કેમ કે વાંચવાનું મન જ નહીં થતું. કેવું કે દિમાગનું દહીં થઈ ગયું છે અને કેવા અવરાવરા વિચારો આવી રહ્યા છે અને એક્ઝામ નજીક આવે છે ને તો મારા કલે જાઓ ટેન્શન થઈ રહ્યું છે. ટેન્શન કા માહોલ હરે બાબા. શું કરીએ પણ ટેન્શન તો થવાનું ને હવે. હાલો હવે વાંચવું તો પડશે ગમે તેમ કરીને જખ મારીને વાંચવું પડશે કેમ કે વાંચ્યા સિવાય કઈ ઉદ્ધાર છે નહીં આપણો. નહીં તો વાંચીશું નહીં તો ધંધે લાગી જઈશું. ગોધ્યાય નહીં જડું ગોત્યાય નહીં જડે કહે નહીં જડીએ પછી. એટલે વાંચવું બહુ જરૂરી છે. તો હાલો મારા કલે જાઓ રિવિઝન કરીએ હવે મસ્ત. હાલો તો મિત્રો અત્યારે 5:30 થવા છે અને અત્યારે મેં બધું જ ભારતના ઇતિહાસનું રિવિઝન થઈ ગયું છે અને હજુ એક ચેપ્ટરનું બાકી રહ્યું છે. તો મારા કલે જાઓ અત્યારે હવે ઘરે જઈએ થોડા ફ્રેશ થઈ અને પછી આપણે 6 વાગે ઘરે વાંચવા બેસી જવાનું છે અને આપણે પ્રાચીન અને શું મધ્યકાલીન ઇતિહાસનું પણ રિવિઝન કરવાનું છે. તો એ કરીશું અત્યારે. પહેલાં આ એક ચેપ્ટર પતાવી દઈએ કેમ કે આધુનિક ઇતિહાસનું બધું પતી જાય રિવિઝન કરવાનું એટલે કે દિમાગમાં પડી જાય મારા કલે જાઓ. કેમ કે અમુક ચેપ્ટર નહોતા વાંચેલા એના લીધે કેવું કે થોડોક ટાઈમ વધારે ગયો છે કેમ કે પરફેક્ટલી દિમાગમાં ઉતારવું પડે મારા કલે જાઓ. સાચી વાત ને? પેલું રિવિઝન કરવાનું હોય તો ફટફટ થઈ જાય પણ કેવું પહેલી વાર ઉતારતા હોય દિમાગમાં એટલે મતલબ કે પહેલી વાર બધા પ્રશ્નો વાંચતો હતો એટલે પછી મેં કીધું ધ્યાનથી વાંચવા દે. અને અમુક પ્રશ્નો નવા આવે. મેં થિયરી તો વાંચેલી છે પરફેક્ટ પરંતુ અમુક જે પ્રશ્નો આવે નવા અમુક પ્રશ્નો આવે જે થિયરીમાં ના મળે અમુક ડીપમાં હોય એવા પ્રશ્નો આવે. સાચી વાત ને મારા કલે જાઓ. અને યુપીએસસી જીપીએસસી લેવલના પ્રશ્નો હોય એટલે થોડા ડીપમાં તો હોય ને મારા કલે જાઓ. એટલે ધ્યાનથી વાંચ્યા પછી એટલે ટાઈમ થોડો વધારે ગયો છે પણ કઈ વાતો ને હવે એક જ ચેપ્ટરનું રિવિઝન બાકી છે એટલે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસનું જે રિવિઝન કરવાનું છે એ તો ફટાફટ થઈ જશે મારા કલે જાઓ. આમાં તો કેટલા 2-3 કલાક જવા જશે ને ફટ દઈને થઈ જશે મારા કલે જાઓ. તો હાલો અત્યારે મારા ખાખીના યોદ્ધાઓ ઘરે જઈએ ફ્રેશ થઈએ દૂધ નાસ્તો કરીએ અને 6 વાગે સીધા વાંચવા બેસી જઈશું. તો હાલો તો મિત્રો અત્યારે ફાઇનલી 7 વાગી ગયા છે અને ભારતના આધુનિક ઇતિહાસના બધા ઓનલાઈન અને પીવાયક્યુ પ્રશ્નો વાંચી નાખ્યા છે. તો ચાલો મારા કલે જાઓ 5-10 મિનિટ રેસ્ટ લઈને પછી પાછા આપણે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસના ઓનલાઈન અને પીવાયક્યુ પ્રશ્નો કરવા બેસી જઈએ. તો ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે 9:30 થયા છે અને 9:30 વાગે અત્યારે આપણે વાંચવા બેસવાનું છે. તો ચાલો મારા કલે જાઓ. અત્યાર સુધી એક ચેપ્ટર હજુ સુધી વાંચ્યું નથી પણ ટ્રાય કરીશું જેટલું વંચાય એટલું વધારે વાંચીશું મારા કલે જાઓ. તો હાલો તો મિત્રો ફાઇનલી અત્યારે 10:15 થઈ ગયા છે અને ઊંઘ આવી રહી છે અને કેવું માથું બી દુખી રહ્યું છું કેમ કે કાલનો ઉજાગરો છે કેમ કે કાલે આરસીબીની મેચ હતી તો થોડી આરસીબીની મેચ એન્જોય કરી મારા કલે જાઓ. તો હવે થોડાક ચેપ્ટર વંચ્યા છે થોડાક ચેપ્ટર બાકી છે અને કાલે ગુરુવાર છે તો કાલે આપણે ગણિત અને રિઝનિંગનું કરવાનું છે. કાલે ટાઈમ મળશે એટલે આપણે થોડુંક કેવું ઇતિહાસનું રિવિઝન કરી લઈશું અમુક ચેપ્ટરનું. તો હાલો મારા કલે જાઓ હવે સુઈ જઈએ મસ્ત એકદમ આરામથી અને સવારે હવે વહેલું ઉઠવાનો ટ્રાય કરીશું. હાલો મારા કલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.